શું તમે જાણો છો કે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ પણ તમારી જેમ જ કાર પુલિંગ કરશે? હા, પેટ્રોલ અને ડીઝલના બચાવ માટે કમિશનર બંછાનિધિ પાનીએ લીધો છે એક મોટો અને કડક નિર્ણય, કે જેમાં રાષ્ટ્રીય સંપત્તિને બચાવવા માટે નવી ગાઈડલાઈન છે જે જાહેર કરવામાં આવી છે. ગાઈડલાઈનની જો વાત કરીએ તો ફરજિયાત કાર પુલિંગ, કે જેમાં એક જ ઓફિસમાં કે જે નજીક કામ કરતા કર્મચારીઓ હવે સાથે મળીને કારમાં આવવાનું રહેશે. ટુ વ્હીલર શેરિંગ, કે જેની અંદર બાઇક કે સ્કૂટર પર આવતા સ્ટાફને પણ નજીકમાં રહેતા સાથી કર્મચારીઓને સાથે લાવવા પડશે. ફિલ્ડ વિઝિટ, એટલે કે જે સરકારી કર્મચારીઓ છે કે અધિકારીઓ છે કે જેમને ફિલ્ડમાં કામ કરવા માટે બહાર જવાનું હોય છે, એ વખતે જે અધિકારીઓ વ્યક્તિગત વાહનોને બદલે હવે શેરિંગનો આશરો લેવાનો રહેશે, એટલે કે વ્યક્તિગત વાહન લઈને જવાનું નહીં રહે, એક સાથે 2 કે 3 કર્મચારીઓએ જવાનું રહેશે. જાહેર પરિવહન, કે જેમાં એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો કે જે મહત્વનો ઉપયોગ કરવા માટે ખાસ તાકીદ કરવામાં આવ્યું છે. અત્યારે શહેરમાં 1350 બસો દોડી રહી છે કે જે એએમટીએસની છે, પણ વાત અહીંયા અટકતી નથી. નાગરિકો અને કર્મચારીઓની સુવિધા માટે એએમસી એ ટૂંક સમયમાં જ 1405 નવી બસો છે કે જે રસ્તા ઉપર ઉતારવાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. એટલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટને હવે બનશે વધુ મજબૂત અને સુવિધાજનક. એટલે આ આદેશનો મુખ્ય ઉદ્દેશ છે કે એએમટીએસના જે પેટ્રોલ ડીઝલના ખર્ચામાં ઘટાડો કરાય અને સરકારી સંશોધનોનો ઉપયોગ જે અને પર્યાવરણની જે જાળવણી છે તે વધુ જળવાય, તેના માટે જ કે જ્યારે સરકારી તંત્ર આટલી મોટી પહેલ કરતું હોય તો આપણે કેમ પાછળ રહી જઈએ. જે પ્રમાણે કટોકટીની વાત કરવામાં આવી રહી છે, એક અંદાજ મૂકવામાં આવી રહ્યો છે, જ્યારે દેશના વડાપ્રધાન પોતે 48 કલાકમાં 2 વાર જે દેશવાસીઓ છે તે લોકોને જોડે અપીલ કરી રહ્યા છે અને તે અપીલને લઈને આજે એએમસી દ્વારા પણ આ નિર્ણય છે તે નિર્ણય લેવામાં આવ્યો છે. તો એ નિર્ણયને જનતા તરીકે હવે આપણે પણ તે સપોર્ટ કરીશું. આપણે કેમ પાછા રહી જઈએ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.